ઊંઝા માર્કેટયાર્ડમાં નવા જીરાની આવક શરૂ થઈ ગઈ છે। હાલમાં ખેડૂતોને નવા જીરાનો 6,000 રૂપિયા આસપાસ ભાવ મળી રહ્યો છે, જે ગત વર્ષની સરખામણીએ ખૂબ જ ઓછો છે। ગત વર્ષે ખેડૂતોને 12,000 રૂપિયા જેટલો ભાવ મળ્યો હતો, જેને કારણે આ વર્ષે ગુજરાત સહિત રાજસ્થાનના મોટાભાગના ખેડૂતોએ જીરાનું વાવેતર કર્યું હતું, જેથી ગત વર્ષ કરતાં આ વર્ષે વાવેતર દોઢ ગણું થયું છે, જેને લઈને હાલ ઊંઝા માર્કેટયાર્ડમાં 25,000 ગુણી કરતાં વધુ જીરાની આવક નોંધાઈ છે। આ આવક હજુ પણ વધવાની આશા છે, જેના કારણે ભાવમાં થોડી નરમાશ આવશે તેવું અનુમાન છે। જો કે વેપારીઓ માની રહ્યા છે કે આગામી દિવસોમાં જીરામાં ફરી તેજી જોવા મળી શકે છે। આ વર્ષે ખેડૂતોએ જીરું અને અન્ય મસાલા પાકોનો સારો ભાવ મળવાથી વાવેતર પણ પુષ્કળ પ્રમાણમાં કરેલું છે। ગત વર્ષ કરતાં લગભગ દોઢું વાવેતર છે જીરુમાં। આના લીધે આ વર્ષે જે ભાવો છે એ હાલ 6,000 ની આજુબાજુ વેચાણ થાય છે। જીરુની સિઝન હવે ચાલુ થાય છે। લગભગ ગરમીનું વાતાવરણ વધ્યું છે, એટલે આવતા 15 દિવસમાં જીરુની ફૂલ સિઝન અહીં શરૂ થશે। અત્યારે હાલ લગભગ 12,000 બોરી જેટલું વેચાણ થાય છે અને જીરુના ભાવ 6,000 આજુબાજુ કોટ થાય છે। જીરું હાલમાં 12,000 ની આવક ચાલી રહી છે અને જીરું હાલ દડાના ભાવ છે 5700-5800 રૂપિયા અને સારા માલ 6,000 થી 6500 રૂપિયા ભાવ ચાલે છે। જૂનું જીરું કેટલું આવી રહ્યું છે? જૂનું જીરું 1,500 થી 2,000 બોરી। શું લાગે છે આગામી દિવસોમાં શું ભાવ થઈ શકે છે? આગામી દિવસોમાં જીરું હજી શિવરાત્રી સુધી તો ઘટવાની શક્યતા છે। શિવરાત્રી પછી આવકો અને લોકો સ્ટોકમાં જીરું મૂકશે, પછી તેજી આવશે, હાલ નથી। કેટલો ભાવ ઘટી શકે છે શિવરાત્રી સુધી? શિવરાત્રી સુધીમાં 5,000 નો દડો થઈ શકે છે। આગામી દિવસોમાં પછી કયા કારણોસર ભાવમાં વધારો થઈ શકે, શું લાગે છે તમને? હાલમાં જીરાના પાકમાં સર્વે કરતા એવું માલુમ છે કે જીરુમાં ઉતારા થોડો ઓછા છે, થોડો બગાડ છે, એટલે એના કારણોમાં થોડા સ્ટોકિસ્ટો વહેલા દાખલ થાય તો પછી એમાં ભાવ ઘટાડો અટકી જાય અને તેજી થવાની શક્યતા ખરી।